યુક્રેનની રાજધાની કીવમાં સ્થિતિ વણસી ચૂકી છે। યુક્રેને રશિયાના 2 એરક્રાફ્ટ તોડી પાડ્યા છે। રાજધાની કીવ તરફ આગળ વધી છે રશિયન સેના। ત્યારે વહેલી સવારે કીવમાં 2 ભીષણ વિસ્ફોટ કરવામાં આવ્યા। એટલે કે ગઈકાલ સવારે છેડેલું યુદ્ધ રશિયાએ આજે પણ યથાવત રાખ્યું છે। યુક્રેનના રક્ષા મંત્રીએ મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું છે કે રશિયાના 7 વિમાન અને 6 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે। રશિયાની 30 જેટલી ટેન્ક પણ નષ્ટ કરવામાં આવી છે। રશિયાના હુમલામાં કુલ 137 લોકોના મોત થયા છે, 316 લોકો ઘાયલ થયા છે। તો ચર્નોબિલ પાવર પ્લાન્ટ પર રશિયાએ કબજો જમાવ્યો છે તેવી હાલમાં અપડેટ મળી રહી છે। વહેલી સવારે કીવમાં 2 ભીષણ વિસ્ફોટ કરવામાં આવ્યા। ગઈકાલે પણ કીવમાં ટાર્ગેટ કરીને અને કીવ એરપોર્ટને નષ્ટ કરવામાં આવ્યું હતું। હાલમાં યુક્રેનના તમામ એરપોર્ટ્સ જે છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। તો સાથે અલગ અલગ વિસ્તારમાં લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સરકારે સૂચન કરી દીધું છે। તો આ તરફ રશિયાને 30 ટેન્ક નષ્ટ કરી હોવાનું યુક્રેને દાવો કર્યો છે અને કહ્યું છે કે 137 લોકોના આ સમગ્ર માહિતીમાં જે યુદ્ધને એલાન કર્યું તેમાં મોત થયા છે, 317 લોકો ઘાયલ થયા છે, તેમાં સૈનિકોનો પણ સમાવેશ થાય છે। વિજય દેસાઈ અમારા સહયોગી જોડાઈ ગયા છે સમગ્ર અપડેટ સાથે। વિજય, ગઈકાલે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધનું એલાન કર્યું ત્યારબાદ નાટો દ્વારા ચર્ચાની વાત હોય અને હાલમાં જે અપડેટ મળી રહ્યા છે કે કીવમાં 2 ભીષણ વિસ્ફોટ કરવામાં આવ્યા છે। હાલમાં યુક્રેનમાં શું સ્થિતિ છે અને યુક્રેને જે દાવો કર્યો છે શું રશિયાએ એ દાવો સ્વીકાર્યો છે ખરી કે આટલા વિમાન નષ્ટ કરવામાં આવ્યા છે, હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું છે? પ્રીતિ, વાત કરવામાં આવે તો દાવાઓ અને પ્રત્યારોપ વચ્ચે ગઈકાલે જે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે યુદ્ધની જાહેરાત કરી અને ત્યારબાદ જે પ્રકારે સ્થિતિ વણસી રહી છે તે સતત એમાં વધારો થઈ રહ્યો છે અને રશિયાએ યુક્રેન પરનું પોતાનું આક્રમણ છે તે હવે વધારી દીધું છે। અત્યારે હાલમાં જે તાજેતરની માહિતી છે એ પ્રમાણે યુક્રેનની રાજધાની કીવની અંદર 2 ભીષણ વિસ્ફોટ પણ થયા છે અને આ બધાની વચ્ચે યુક્રેનના સંરક્ષણ મંત્રી છે એમણે પણ એક દાવો કર્યો છે કે અમે રશિયાના 2 વિમાનને કીવની અંદર અત્યારે તોડી પાડ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે માહિતી ઘણી બધી સામે આવી રહી છે કે આ યુદ્ધની અંદર અત્યારે ઘણો નરસંહાર પણ થઈ રહ્યો છે અને યુનાઇટેડ નેશને તો એક દાવો પણ કર્યો છે કે આ યુદ્ધના કારણે અત્યારે 1 લાખ જેટલા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે કે જેઓ કીવ જેવા શહેરો છોડીને યુક્રેનમાંથી અન્ય દેશો તરફ પ્રયાણ કરી રહ્યા છે। પરંતુ જે આ પ્રમાણેની આ જે તાજેતરની માહિતી છે તો એમાં રશિયાના 7 વિમાન 6 હેલિકોપ્ટર તોડ્યાનો યુક્રેનના રક્ષામંત્રીએ હાલ દાવો કર્યો છે। એ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે 30 જેટલી ટેન્ક છે તેને અમે નષ્ટ કરી છે અને રશિયાના અમે 50 જેટલા સૈનિકોને માર્યા છે અને 25 જેટલા સૈનિકોને અમે બંધક બનાવી લીધા છે। અને આ બધા વચ્ચે રશિયા પણ પોતાનું આક્રમણ સતત વધાર્યું છે અને ગત મોડી રાત્રે ચર્નોબિલ પાવર પ્લાન્ટ છે તેની પર રશિયાએ આક્રમણ કરી અને કબજો મેળવી લીધો છે। અને આ બધા વચ્ચે હવે વિશ્વના અન્ય દેશો છે તેમની પર સતત નજર રહી છે। નાટો અને અમેરિકા જેવા દેશો સતત પોતાના નિવેદનો, યુનાઇટેડ કિંગડમ એ પણ નિવેદનો આપી રહ્યું છે, પરંતુ નિવેદનબાજીથી વધીને તેઓ અત્યારે હાલ કશું કરી શકવા માટે સક્ષમ ન હોય તે પ્રકારનું સાબિત થઈ રહ્યું છે। અને અમેરિકાએ તો અત્યારે એવું કહી શકાય કે હાથ અદ્ધર કરી દીધા છે। રાષ્ટ્રપતિ જો બાઇડને મોડી રાત્રે જે સંબોધન કર્યું હતું તેમાં એમણે માત્ર એવું કહ્યું કે રશિયાની અમે આર્થિક કમર તોડી પાડીશું અને આર્થિક કમર તોડવા માટે તેમણે 4 જેટલી રશિયન બેંક પર પ્રતિબંધો મૂક્યા છે। તો ઇંગ્લેન્ડે પણ રશિયા પરના પ્રતિબંધો કડક કર્યા છે, ઓસ્ટ્રેલિયાએ પણ નિયંત્રણો કડક કરી દીધા છે। અને આ બધા વચ્ચે બીજી અન્ય માહિતી પણ એ પણ છે કે રશિયાના હમલા બાદ તે યુક્રેનના રાષ્ટ્રપતિ જે ઝેલેન્સ્કી છે તેમણે અત્યારે એવું કહ્યું હતું કે અત્યારે અમને એકલા લડવા માટે છોડી દેવામાં આવ્યા છે અને અમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ અમે આ રશિયાની સામે અમે હિંમતભેર લડીશું અને ઝૂકીશું નહીં। અને આ બધા વચ્ચે યુક્રેનના મંત્રીએ દાવો કર્યો છે કે અમે 10,000 જેટલી રાઇફલ લોકોને સ્વરક્ષણ માટે આપી છે અને જરૂર પડે લોકો પણ આ યુદ્ધની અંદર જોડાઈ અને પોતાની દેશ સેવા માટે કાર્યરત થશે। બિલકુલ, એટલે કહેવાય કે જે પ્રમાણે હાલમાં યુક્રેન જે છે એ હુમલો જે છે એ સામે પક્ષે કરી જ રહ્યો છે। સાથે જ અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ પણ જોડાઈ ગયા છે। ખાસ અત્યારે રશિયા જે સ્ટ્રેટેજીથી આગળ વધી રહ્યું છે, અત્યાર સુધી એવું કહેવાતું હતું કે તમામ નાટો દેશ મળીને રશિયા પર હુમલો કરી શકે છે, પરંતુ અમેરિકાની વાત હોય કે પછી બ્રિટનની વાત હોય, અત્યારે કોઈ યુક્રેન સાથે નથી, એટલે કે કોઈ સેના મોકલવા તૈયાર નથી। ત્યારે આવી સ્થિતિમાં આ યુદ્ધ ક્યાં જઈને અટકશે? જી, ખૂબ સરસ આપે પ્રશ્ન પહોંચ્યો છે કે આ યુદ્ધનું અટકવું જરૂરી છે અને ક્યાં જઈને અટકશે એ નક્કી કરશે કે આ યુદ્ધમાં કેટલું નુકસાન થશે આર્થિક રીતે, જાનમાલની રીતે અને યુક્રેની નાગરિકોના ધ્યાનમાં રાખતા। સ્પષ્ટપણે એવું કહી શકાય કે અમેરિકા આમાં આગેવાની લે તેવું લાગતું નથી।
ગઈકાલે મધરાતે ભારતીય સમયના મધરાત આસપાસ જે એક પ્રેસ કોન્ફરન્સ કરી જો બાઇડને, અને એ જો બાઇડનને પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્ન પૂછાણો કે શું આપને લાગે છે કે રશિયા છે એ ન્યુક્લિયર વોર તરફ આગળ વધે છે? અવાચક થઈ ગયા હોય, એમને ખ્યાલ ન હોય એવો એમનો પહેલો રિસ્પોન્સ હતો કે વી ડોન્ટ નો. હવે આવું કેવું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા, અને એ પછી પણ એમ કે અમારી પાસે કોઈ પુખ્તા માહિતી નથી, અમે સ્થિતિ પર નજર રાખીએ છીએ, પડની અમારી એના પર નજર છે, અમે વેરિયેબલ ઓપ્શન્સ, એવો એક શબ્દ એમણે વાપર્યો હતો કે કેટલા બધા ઓપ્શન્સ છે એ મૂલવી રહ્યા છે. તો આ બધી ડિપ્લોમેટિક ભાષા લાગે કોઈ એક એમ કહો કે જે મમડાવીને બોલતા હોય કે પછી ડરીને બોલતા હોય એવી ભાષા હોય એવું લાગતું હતું. સ્પષ્ટપણે એમ કહી શકાય કે અમેરિકા આગેવાનીવાળો રોલ નહીં લે. નેટો પાસે કોઈ નૈતિક હિંમત કે નૈતિક શક્તિ નથી કે નેટોના બેનર હેઠળ સૈન્ય કાર્યવાહી કરે, કારણ કે યુક્રેન હજી એનું મેમ્બર નથી. અને ત્રીજી વાત, જે થોડી ગઈકાલની બધી ચર્ચાઓમાં થોડી ઓછું જેને તવજ્જુ મળી છે એ છે કે સંયુક્ત રાષ્ટ્રના જે ચાર્ટર છે એના જ એક 51માં આર્ટિકલને કોટ કરીને પુતિને એવું જાહેર કર્યું છે કે કોઈ જગ્યાએ ડિમિલિટરીલાઇઝેશન કરવું પડે કે કોઈ લોકો ઉપર દમન થતું હોય એને હટાવવું પડે, કે જે થતું હતું ડોન્સ્ટાક અને લુહાન્સ્કમાં, એના માટે અમે આ સેના મોકલીએ છીએ. તો બધી તરફથી, અને ચાઇના અને પાકિસ્તાનને કઈ રીતે એણે પોતાના કબજામાં કહી શકો કે મિત્રાચારીના બંધનમાં કહી શકો એ લઈ લીધા છે. તો આની સામે એક મજબૂત સૈન્યવી હુમલો થવો એ બહુ નજીકના ભવિષ્યમાં દેખાતી વાત છે નહીં. એટલે આ વાત, જે તમારો પ્રશ્નનો સીધો એક લાઇનમાં જવાબ આપો કે યુદ્ધ ક્યાં અટકશે, તો યુદ્ધ ત્યારે અટકશે જ્યારે પુતિનના પોતાના જે રાજનૈતિક અને સામરિક ગોલ્સ છે એ સિદ્ધ થઈ જશે. એ છે યુક્રેનને એનું જે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ખતમ કરી નાખવું, કદાચ ઝેલેન્સ્કી તેના રાષ્ટ્રપ્રમુખને ઉથાલી પાડવા, અને ડોનબાસ રિજિયન, જેમાં 2 સ્વાયત્ત જાહેર થયેલા રાષ્ટ્રો સિવાયનો પણ ભાગ છે, એને એક સ્વતંત્ર રાષ્ટ્ર કે સ્વતંત્ર અલગ એન્ટિટી તરીકે ઘોષિત કરવો. ત્યાં કદાચ યુદ્ધ પૂરું થાય. સામે વળતો કેટલો જવાબ મળે છે એ અવધિ નક્કી કરશે, બાકી પરિણામ કદાચ આ યુદ્ધનું એ જ રહેવાનું છે. બિલકુલ વિજય, બીજી વસ્તુ એ છે કે ક્યાંક ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી હતી, અને સૌથી મોટી પ્રાથમિકતા એ છે ભારતીય વિદ્યાર્થીઓ જે ત્યાં ક્યાંક ટ્રેનમાં ફસાયેલા છે, ક્યાંક હોસ્ટેલમાં ફસાયેલા છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ત્યાં ફસાયેલા છે અને પરિવારોની ચિંતા છે. ત્યારે એ અંગે શું અપડેટ છે? પોલેન્ડ અને હંગરીના રસ્તે તેમને બહાર નીકળવામાં આવશે, પણ ક્યારે આ કાર્યવાહી કરવામાં આવશે એવી કોઈ અપડેટ મળી છે? પ્રીતિ, એ વસ્તુ સ્પષ્ટ છે કે ઘણા બધા ભારતીયો અને વિદ્યાર્થીઓ ત્યાં યુક્રેનમાં રહે છે અને અભ્યાસ પણ કરે છે, અને અંદાજિત સંખ્યા તેની 20,000 જેટલી છે એવું ગઈકાલે જ વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને આપણને જણાવ્યું હતું. અને એ પણ કહ્યું હતું કે એમાંથી 4,000 જેટલા લોકો અત્યાર સુધીમાં આ પરિસ્થિતિ સર્જાઈ એ પહેલાં એન કે પ્રકારે અન્ય ફ્લાઇટથી દેશમાં પરત ફરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ અને ભારતીયો છે ત્યાં હાલમાં ફસાયેલા છે એવું કહી શકાય છે. અને ગઈકાલે જ આપણા ત્યાંના કીવના જે દૂતાવાસ છે તેના દ્વારા એક પ્રાથમિક શાળાની અંદર 200 જેટલા વિદ્યાર્થીઓ માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી, અને વિદેશ મંત્રાલય સતત આ પર નજર રાખ્યું છે. અને ગઈકાલે વડાપ્રધાને પણ એક બેઠક યોજી અને અધિકારીઓને અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે જેટલું બને તેટલું સુરક્ષિત રીતે ભારતીયોની સુરક્ષા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અને આ બધા વચ્ચે તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી. એમાં પણ તેમણે ભાર મૂક્યો હતો કે ભારતીય નાગરિકો કઈ રીતના સુરક્ષિત રહી શકે, અને વિદેશ મંત્રાલય અને કીવ દૂતાવાસ દ્વારા એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે આસપાસના જેટલા બી દેશો છે ત્યાંથી કયા પ્રકારે આપણા ભારતીયોને બહાર નીકાળી શકાય એના માટે હંગેરી અને પોલેન્ડના રસ્તેથી એમને પરત લેવામાં આવે અથવા અન્ય દેશોમાં લઈ જવામાં આવે, તેમજ લઈ જવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલમાં. પરંતુ હાલમાં શું સ્થિતિ છે ત્યાં એના ઉપર આધારિત છે ત્યાં કે સ્થિતિ થોડી થાળે પડે ત્યાર પછી જ આ પ્રકારની કાર્યવાહી થઈ શકે તેવું બની શકે છે. જોકે આને લઈને કીવ દૂતાવાસ દ્વારા સતત લોકોને અપડેટ અને એડવાઇઝરી આપવામાં આવી રહી છે કે જેટલું બને તેટલું સુરક્ષિત સ્થળો રહેવું, અને ત્યાંની સરકારે કે જે કંઈ પણ દિશા નિર્દેશો બહાર પાડ્યા છે કે બંકોરોમાં જવું કે ન જવું, અને જે સાયરન વાગતા હોય એ દરમિયાન તમારે શું સુરક્ષા રાખવી એ બધાની સતત માહિતી આપવામાં આવી રહી છે. અને 24 કલાકનો એક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે, અને વિદ્યાર્થીઓની સુરક્ષા એ પ્રાથમિકતા રહી છે અને પ્રાથમિકતા રહેશે.
રહેશે એવું વિદેશ મંત્રીએ પણ ગઈકાલે ઘણા બધા દેશોમાં આપણા જે રાજદૂતો છે એમની સાથે ચર્ચા કરી અને એમને પણ સૂચનાઓ આપી હતી કે તમે કઈ રીતના મદદરૂપ થઈ શકો છો વિદ્યાર્થીઓ અને ભારતીયો માટે. બિલકુલ જયદેવભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી યુક્રેન જે ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની જાહેરાત કરી એ પહેલાં અમેરિકા હોય, યુકે હોય, જર્મની હોય, એ તમામ રશિયાને એક અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક ચેતવણી આપતા હતા કે જો યુદ્ધ કરશો, જો આ રીતે યુદ્ધની જાહેરાત કરશો, જો આ રીતે અટેક કરશો તો તમારે પરિણામ ભોગવવું પડશે. યુક્રેન એ વખતે ક્યાંક પોતાને એ રીતે શક્તિશાળી અનુભવ કરતો હતો કે 30 દેશો તેની સાથે જ છે. પરંતુ જ્યારે પુતિને યુદ્ધનું એલાન કર્યું ત્યારબાદ નાટોમાં ચર્ચા થઈ હતી, ત્યાં સુધી યુક્રેને કહ્યું હતું કે અમે પીછેહટ નહીં કરીએ, અમે હથિયાર હેઠળ નહીં મૂકીએ, કારણ કે એની પાસે એને એક પાછળથી એને એક ક્યાંક શક્તિ હતી કે 30 દેશો કદાચ મારી સાથે આવશે. પરંતુ હવે એક બાદ એક દેશ એને કહી રહ્યું છે કે અમે તારી સાથે નથી, તમારે તમારી લડાઈ જાતે જ લડવી પડશે. તો લાગે છે કે જે પુતિને કહ્યું હતું કે યુક્રેન હથિયાર હેઠળ મૂકી દેજે, ગઈકાલે અમે ટેલિવિઝન પર જાહેર કર્યું હતું, જો યુક્રેન હથિયાર હેઠા મૂકશે, કારણ કે અત્યારે તે ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે કે કમજોર થતું દેખાઈ રહ્યું છે, તો પછી લાગે છે કે યુદ્ધ ઉપર વિરામ આવી શકે છે. જી પ્રીતિ, આપે ખૂબ સારું વિશ્લેષણ કરીને કહ્યું અને બહુ જવાબદારીપૂર્વક આપણી ચેનલ સંદેશ ન્યૂઝ ટીવીના માધ્યમથી હું એ કહેવા માગીશ કે યુક્રેન અત્યારે એ આમ કહો ને કે ક્રોસ રોડ્સ પર ઊભું છે કે એણે પીછેહટ કરવી કે પછી એક આત્મગૌરવ ધરાવનાર રાષ્ટ્ર તરીકે ફના થઈને ખતમ થઈને પોતાનું સન્માન સાચવી રાખવું પણ ખૂબ મોટા પ્રમાણમાં જીવો ગુમાવવા. આ બે જ ચોઇસ કદાચ યુક્રેન પાસે છે. ત્રીજો કોઈ ઓપ્શન યુક્રેન પાસે છે નહીં. બહુ ઝડપથી લડાઈ આગળ વધી છે ગઈકાલે. એમાં જે બન્યું છે એ છે કે એના મિલિટરી થાણાઓ ખતમ થયા છે, ત્યાંની રાજધાની ક્વીવ છે એના એરપોર્ટને લગભગ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે, ત્યાંના એર સ્પેસ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ રશિયાનો છે, એટલે યુક્રેનનું કોઈ હેલિકોપ્ટર કે પ્લેન પણ ઉડી શકે એ હાલતમાં નથી. અને એટલા માટે તમે જો અગાઉ પ્રશ્ન પૂછ્યો તો આપણા સંવાદદાતાને કે આપણા વિદ્યાર્થીઓને પાછા લેવા માટે શું થઈ શકે, એમાં પણ યુક્રેન કંઈ કરી શકવાની હાલતમાં નથી. નાટો રાષ્ટ્રો હજી પણ કદાચ આપણે એક રે ઓફ હોપ આપીએ, એક આશાની કિરણ આપીએ, જે કદાચ તો નુકસાનકારક જ હશે વિશ્વ શાંતિ માટે કે જો એ લોકો હથિયાર ઉપાડે તો, પણ એ અત્યારે તો દેખીતા નજીકના ભવિષ્યમાં થતું એવું દેખાતું નથી. સાથોસાથ રિપોર્ટ્સ એ પણ છે કે યુક્રેનના પૂર્વી ભાગોમાં હતાહત થયેલ ઘવાયેલ યુક્રેની સૈનિકોને રશિયા અને ત્યાંના સ્વાયત્ત ફોર્સિસ અને વિદ્રોહીઓએ મદદ કરી છે. અલગથી એ જ વિસ્તારના રિપોર્ટ એવા પણ છે કે કોઈ પણ રેસિસ્ટન્સ વગર, કોઈ પણ પ્રતિકાર વગર કેટલાય યુક્રેની સૈનિકોએ હથિયાર હેઠા મૂકી દીધા છે. તો અને સાથોસાથે રાજનીતિની વાત સાથે પણ જો કહીએ તો 7 એવા ત્યાંના સંસદ સભ્યોએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખને લેખિતમાં કહ્યું છે કે મંત્રણા કરીને, ક્લિયર એમનો વર્ડ્સ હતા કે લેટ અસ સિટ અક્રોસ એન્ડ નિગોશિએટ વિથ ક્રેમલિન, કે રશિયા સાથે બેસીને, નિગોશિએટ શબ્દનો અર્થ અહીંયા એ જ સમજવામાં આવે છે કે લેનદેન કરી અને આપણે આપણું આમાંથી પિંડ છોડાવીએ, આમાંથી બહાર નીકળીએ. સો મે બી ડોનબાસ કે જેના ઉપર અમસ્તા પણ એ વિસ્તારમાં એનું આધિપત્ય નહોતું, આ બે રાજ્યો સ્વાયત્ત થઈ ગયા છે. જો આને બ્લડલેસ કૂ જેવું કે જે તાલિબાને અફઘાનિસ્તાનમાં પણ કર્યું અને કોઈ ત્યાં મદદ કરવા ગયું નહીં, સંયુક્ત રાષ્ટ્રની કોઈ સેના ગઈ નહીં, આ રીતે ઓછું લોહી વહાવીને જો આ જ થવાનું હોય તો પછી આ ઓપ્શન વિશ્વ શાંતિ માટે પણ સારો સવાલ પૂછવા માંગીશ, જે લોકો ઇતિહાસ નથી જાણતા, જે સામાન્ય જનતા આપણા વ્યુઅર્સ છે, ટૂંકમાં જવા માંગીશ કે શું રશિયા ભૂતકાળનો બદલો લઈ રહ્યો છે કે પછી મહાસત્તા બનવા માંગે છે? ટૂંકમાં રશિયાની, પુતિનની ઈચ્છા શું છે આ યુદ્ધ કરીને? જી, રશિયાની ફરી પાછી જે એની ખોવાયેલી ગરિમા અને એનું જે મજબૂતાઈ હતી એ પાછી મેળવવાની છે. એમાં રશિયાના આદ્ય ગણાતા, ખૂબ પૂજાતા એવા લેનિનની પણ નિંદા કરી છે પુતિને. યુએસએસઆરનું 90ના દશકમાં ગોર્બાચોવ વખતે જે વિઘટન થયું ને રશિયા તૂટીને કેટલાય રાષ્ટ્રો બની ગયા એ વાતની પણ નિંદા કરી છે. જૂની ખોવાયેલી પ્રતિષ્ઠાને મેળવવાનો
અને યુરોપ અને આ ઉત્તરી એશિયા રિજિયનમાં પોતાનો જ સિક્કો ચાલે અને પોતાના રશિયન લોકો જ શક્તિશાળી પોઝિશનમાં રહે અને એ કરતા રહે, એ પુતિનનો એક સૂત્રી એજન્ડા છે. બિલકુલ, આભાર વિજય, અને ખાસ જયદેવભાઈ સંદેશની સાથે જોડાયા.